સુરેન્દ્રનગર ગામમાં લોકસભાની ચૂંટણીને ભાજપના કાર્યાલયનું કામ જે મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું તે મંત્રી જ ગેરહાજર રહ્યા હોવાથી તેમની જગ્યા પર મંત્રી કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગર ખાતે આવી લોકસભા 2024ની સુરેન્દ્રનગરનું કાર્યાલયનું કામ ખુલ્લું મૂક્યું। લોકસભાની બેઠક પર કોળી સમાજના મતોનું પ્રભુત્વ રહેલું હોવાથી આ બેઠક પર કુંવરજી બાવળિયા ચૂંટણી લડે તેવા એંધાણ। રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં દેશના રાજનૈતિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ દિવસે ગુજરાતની 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જેના ભાગ પૈકી સુરેન્દ્રનગર કાર્યાલયમાં આદરણીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અમારા પ્રદેશના મંત્રી ઝવેરભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। આ કાર્યાલય આવનારા સમયમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખ કરતાં વધુ મતથી જીતવું, આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 50% કરતાં વધુ મત પ્રાપ્ત કરવા, ગઈ વખત કરતાં પણ દરેક બૂથમાં મતદાનની ટકાવારી વધારવી અને કુલ મળીને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આવનારા સમયમાં 2024માં દેશમાં ફરી એક વખત ગઈ વખત 2019 કરતાં પણ વધારે બહુમતીથી વધારે સીટો પ્રાપ્ત કરીને દેશના અનેક રાજ્યોમાં સીટો પ્રાપ્ત કરીને આવનારા અમૃતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે, કારણ કે આ 2024ની ચૂંટણી એ અમૃતકાળના ગાળાની સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે। એમાં એ સ્વપ્નું એનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સુરેન્દ્રનગર લોકસભા સીટના દરેક વિધાનસભા સીટના કાર્યકર્તાઓ, સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકોએ એક પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા સમયમાં અમે તન મન ધનથી સંપૂર્ણ સમય રાષ્ટ્રના વિકાસમાં, દેશના વિકાસમાં અને વિકસિત ભારતમાં અમારું પણ કણ-કણનું યોગદાન આપીશું। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિકસિત ભારતનું આયોજન થયું છે, 2014 પછીની દેશની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, જે પરિવર્તન થયું છે, એની અનુભૂતિ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામથી કચ્છ સુધી દેશની જનતા અનુભવી રહી છે।